જય દ્વારકાધીશ। આપણે આ દાદા આપણે ભેગા છે। શું નામ દાદા તમારું? અમારું સત્સંગ ગામ નામ શું છે? મારું નામ હા બોલો। મૈયા દાદા। હે મૈયા દાદા। મૈયા દાદા ને જસદણ ઉંમર શું છે? ઉંમર તો 80-90 જેવું તો હોય ને। કેટલા એમ અંદાજે? અંદાજી 80 ની ઉપર ને? હા। કેટલા વર્ષથી આવું આપણે? 4 વર્ષ। 4 વર્ષથી આવે છે। 5 અરે આમાં ભેગું દોડી દોડીને આવવું પડે। જોઈએ આ દાદાની આપણે કેટલું આપણે કઈ શકીએ ઝડપથી હાલે છે। 350 હાલ્યા। 350 કિલોમીટર। કેટલા દિવસથી આવો? આ 9મી રાત 10મી રાત આવી। હા 10 દિવસ છે। બીજું કઈક આપણે આમાં કયો બદલેલું છે? આમાં હું યાત્રાનું મહત્વ શું છે? હારીને જવાનું મહાત્મા જી આપણે સુખી રાખે આપણા બધા પરિવારને આપણે એના માટે બીજું કઈ જય દ્વારકા। દીકરા બહુ સુખી રાખે। બસ માયા તો રડવી તો થાય, હા નો રડવી તો કઈ હુતા હુતા ન ખાવા દે। એની દિયા હોય બધું થાય, રડા તો થાય। હા આપણી પાસે 20 વીઘા જમીન છે, 4 દીકરા છે। ઘણું લ્યો। જય દ્વારકા। જય દ્વારકાધીશ। જય દ્વારકા। જય દ્વારકાધીશ। આપણે કિન્નારી જય ગરુદત્તાત્રી। આપણે આ દાદા શું નામ દાદા તમારું? મેરમભાઈ। મેરામભાઈ। અને ક્યાંથી આવો છો? હરમડા। રમપડા થી આવે છે। અને ઉંમર છે કેટલી? 80 વર્ષની ઉંમરે મારે પણ એની સાથે હળી કાઢીને હાલવું પડે છે। જોવું એની સ્ફૂર્તિ જો 80 વર્ષની ઉંમરમાં। અને આપણે આ યાત્રા વિશે સંઘ વિશે થોડુંક કહી દઈએ। કેટલા માણસનો સંઘ છે ને કેટલા વર્ષથી તમે આવો છો? 35 વર્ષ। 35 વર્ષથી આવો છો ને દ્વારકા? પગદાણા ઉષા કોટલા હાલીને જ જવાનું। વાહ બાપુ। અમારા ગેટ જ્યાં સાકની જગ્યા બરોબર। ત્યાં હાલી, વડવાળાની જગ્યા હાલી, હા હા ટૂંકા હાલી વાહ ભાઈ વાહ। યાત્રા જ કરું પેલા। તમને થાક લાગે કે ના લાગે બાપા? એમ ને એટલી ઠાકરની આપણી નાચની દિયા ભાઈ। હા હા થાક જેવું નામ નહીં। પાટા બાંધે ને કાંઈ કરે કાંઈ નહીં છે ગિરનારી। વાહ। આથી ઘીરે જાવ તમે એમ કે ભાઈ બગદાણા માનતા છે, હાલો તો હાલો હાલો જય રણછોડ। જય રણછોડ। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। આ વિશાળકાય ગોળ જોઈ રહ્યા છો પરિક્રમામાં। બહુ જ મહત્વ બધા લોકો માને છે, ખ્યાલ નથી પણ સુદામા સમયનો વડ છે, સુદામા વડ કહેવામાં આવે છે। જોઈ શકો છો વિશાળકાય વડ છે। અહીંયા બધા એની પૂજા કરે છે, આરતી કરે છે, જોઈ શકો છો। લોકો જોઈ શકો છો માતાજીઓ। વિશાળકાય બહુ જૂનો વડ છે આ। તમે વડવાઈ જોઈ શકો છો। હાલો હાલો જરીક વાર બેઠા હતા। આ વિશાળકાય વડ અને દ્વારકા જતા પેલા રસ્તામાં આવે છે, ત્યારે દ્વારકાધીશની પદયાત્રા ચાલુ છે, જોઈ શકો છો। આ ભક્તો બધા દ્વારકા તરફ જઈ રહ્યા છે, પદયાત્રા 2024।
વડવાઈમાં જોઈ શકો છો આ ભાઈ ઊંધે માથે લટકીને જોઈ શકો છો. વાહ, આખા ઊંધા થઈને બતાવી રહ્યા છે. વાહ, એવી મજબૂત વડવાઈ છે. જોઈ લો આ. હવે આ બીજા ભાઈ ટ્રાય કરી રહ્યા છે. જય દ્વારકાધીશ. જોઈ શકો છો આપણે કોરાડા પાટિયા ચોકડી પાસે કેમ છે દ્વારકાધીશ અને ક્ષેત્ર કોરાડા ગામ અહીંયા જ છે, દેખાય છે. કોરાડા ગામ છે ને ત્યાં આવેલો છે. જય દ્વારકાધીશ. પદયાત્રી માટે આટલું બધું સૌરાષ્ટ્રમાં સેવાઓ આપી રહ્યા છે લોકો. જોઈ શકો છો રહેવાની જમવાની બધી સગવડ છે. આ છે કોરાડા ગામ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ મિત્રો. હવે આપણે આખરી ઓપ ઉપર આવી ગયા છીએ ને હવે આપણે ફક્ત 7 કિલોમીટર બાકી રહી છે દ્વારકા. જોઈ શકો છો. જોઈ શકો છો સીધો રોડ જાય છે ને અંદર જોઈ શકો છો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હા બસ 6:45 વાગ્યા છે અને હવે ફક્ત 7 કિલોમીટર દૂર છે. 7 કિલોમીટર. જય દ્વારકાધીશ. છાસની સેવા થઈ રહ્યા છે. આ રસ્તે આપણે જવાનું છે ને 7 કિલોમીટર બરોબર, એટલે આવી ગયું ફક્ત 7 કિલોમીટર અને અત્યારે વાગ્યા છે 5:45. એટલે પહોંચી જઈશું. આપણે વાત કરી હતી 36 કલાક, એટલે સવારે 8 થી બીજે દિવસ એટલે આપણે ગુરુવારે સવારે 8 વાગે. આજે શુક્રવાર છે અને શુક્રવારે રાત્રે 8 વાગે પહેલા પહોંચી જઈશું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જોઈ શકો છો આપણે આ માલધારી તેમજ અન્ય સભી બધા પદયાત્રીઓ જઈ રહ્યા છે કાનુડાને મનાવવા, હોળી જમવામાં. જોઈ શકો છો. હું પણ ચાલી રહ્યો છું. જોઈ શકો છો. એટલે સ્ફૂર્તિથી આટલા કિલોમીટર ખબર નહીં આ વખતે તો કેટલો જોશ છે, ઉત્સાહ છે, ઉમંગ છે, થાક નથી લાગ્યો. જોઈ શકો છો. જય દ્વારકાધીશ. ક્યાં છોકરો આપણે માલધારી જો લાકડી ફેરવે છે અહીંયા પદયાત્રામાં જઈ રહ્યા છે. વાહ, સરસ. જય ઠાકર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ક્ષેત્ર છે અહીંયા સંત શ્રી આંબા ભગતની જગ્યા.
હાલો, જય દ્વારકાધીશ. આ અન્નક્ષેત્ર છે આંબા સંત શ્રી આંબા ભગતની જગ્યા દ્વારકા. સૌરાષ્ટ્રમાં ઘણા સાધુ સંતો આપણે થઈ ગયા છે, જોઈ શકીએ છીએ. ગરબા અહીંયા લોકો આરામ કરી રહ્યા છે. ભોજનની પશ્ચાતી તેમજ પીવાની સગવડ હોય. જય દ્વારકાધીશ. જોઈ શકો છો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અહીંયા જોઈ શકો છો વિશાળ પ્રમાણમાં સંખ્યામાં ચંપલ છે, બૂટ છે, બધા લોકો અહીં ત્યાગ કરે છે. 6 કિલોમીટર પહેલાં જ અહીંયા બધા લોકો ચંપલ જે લોકો માનતા રાખતા હોય છે અહીંથી ચંપલ ઉતારી અને ખુલ્લા પગે જાય છે અને યાત્રા ખુલ્લા પગે અહીંથી 6 કિલોમીટરની યાત્રા પૂરી કરે છે. એક શ્રદ્ધા હોય છે, લોકો શ્રદ્ધા સાથે આવી રીતે આ કરે છે. જોઈ શકો છો અહીંયા અસંખ્ય પ્રમાણમાં ચંપલ અને બૂટ અને દરેક છે. આ છે દ્વારકાધીશની યાત્રા અને આમાં ઘણું આપણે નવું જાણવા મળે છે, અલગ અલગ. તો તમે પણ આમાં આ યાત્રામાં આવો અને લાભ લો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હવે આપણે અહીંથી દ્વારકા ફક્ત 5 કિલોમીટર બાકી રહ્યું છે. હમણાં પહોંચી જઈશું. 5 કિલોમીટર કાપતા 2 વર્ષ પણ થઈ શકે. 5 કિલોમીટર. જય દ્વારકાધીશ. જોઈ શકો છો અહીંયા પણ ટેન્ટની સેવા છે. હવે 4 કિલોમીટર હશે બાકી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જઈ રહ્યા છીએ. બસ હવે થોડુંક જ છે બાકી. પહોંચી જશે દ્વારકાધીશ. દ્વારકા. જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ ચેનલે? આપણે હવે પહોંચી ગયા છીએ દ્વારકા. 7:30 વાગ્યા છે અત્યારના. આપણે દ્વારકામાં પહોંચી ગયા છીએ. દ્વારકાધીશના મંદિરના દર્શન કરવા માટે. હોળીની આપણી આ પદયાત્રા જય દ્વારકાધીશ. આપણે હવે દ્વારકા પહોંચી ગયા છીએ. જોઈ શકો છો અત્યારે જોઈ શકો શું છે. આજે આપણે હોળીના લોકોનો પદયાત્રીઓ ઘણા બધા આવેલા છે. હજારો લોકો સંખ્યામાં ભાવિકો આવ્યા છે. જોઈ શકો રોજના લાખો લોકો અહીંયા દર્શન માટે આવી રહ્યા છે. ત્યારે ફૂલડોલના આ છે દ્વારકાની બજાર અને આપણે જઈ રહ્યા છીએ દ્વારકાધીશના મંદિરે. અને અત્યારે હજારો લોકો ટ્રાફિક છે, ખૂબ જ ટ્રાફિક છે અત્યારે અહીં બજારમાં. જોઈ શકો છો. જય દ્વારકાધીશ. હા, ભીડ જોઈ શકો છો બજારમાં. જય દ્વારકા. આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. હમણાં મંદિરમાં તો એલાઉડ નથી મોબાઈલ, તમે ધજાના દર્શન કરીએ છીએ.
મહત્વ છે કે ધજાના દર્શન કરવાથી પણ દ્વારકાધીશના દર્શન થઈ જાય છે. એ તમને બધાને ખ્યાલ હશે તો આપણે દ્વારકાધીશની ધજાના તમને દર્શન કરાવશું. જય દ્વારકાધીશ. જોઈ શકો છો ભીડ આપણે દ્વારકામાં છીએ અત્યારે. આ હોળીનો ફૂલડોલના દર્શનમાં પદયાત્રીઓ હજારો લાખો પદયાત્રી આવેલા છે દર્શન માટે. જોઈ શકો છો ભીડ માનવ મેરામણ ઉમટી પડ્યો છે દ્વારકામાં. જય દ્વારકાધીશ. હમણાં આપણે મંદિર તરફ પહોંચવા આવ્યા છીએ અને હમણાં તમને ધજાના દર્શન કરાવશું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જોઈ શકો છો ટ્રાફિક, જોરદારનું ટ્રાફિક. આપણે દ્વારકાધીશના મંદિરના દર્શન કરાવી રહ્યા છીએ. જોઈ શકો છો અત્યારે હોળીનો એવો જોરદાર ટ્રાફિક છે. હજારો લોકો દર્શન માટે આવ્યા છે. જોઈ શકો છો ટ્રાફિક છે. હજારો લોકો દર્શન અને આપણે જોઈ રહ્યા છીએ આજે હોળીના કુંડોલના દર્શન માટે બધી વ્યવસ્થા છે. ટ્રાફિક જામ આ 52 ગજની ધજાના દર્શન કરો. 52 ગજની ધજાના દર્શન. આ હોળીનો જય દ્વારકાધીશ. જોઈ શકો છો આપણે અત્યારે મંદિરમાં તો મોબાઈલ અલાઉડ નથી. તમને આ 52 ગજની ધજાના દર્શન કરાવી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.
આ બાવનગઢની ધજા કરવાથી પણ દ્વારકાધીશના દર્શન થઈ જાય છે એ માનવામાં આવે છે. તો તમે ક્યારે પણ આવો, મંદિર બંધ હોય અને તમારાથી દર્શન ના થાય તો ધજાના દર્શન કરવાથી પણ દ્વારકાધીશના દર્શન થઈ જાય છે. જય દ્વારકાધીશ. તો આ હતો આપણો હોળીના પર્વનો, અને પદયાત્રા પણ આપણી પૂર્ણ થઈ ગઈ છે અહીંયા. જોઈ શકો છો હજારો લોકો જોઈ શકો છો. આપણે ચાલીને પદયાત્રા પૂરી કરીને ભગવાનના દર્શન કરીને ધન્ય થઈ રહ્યા છે અને હોળી પણ રમી છે. દ્વારકાધીશ કી જય. જય જય દ્વારકાધીશ. ભાઈ સાંભળો ભાઈ, કેમ રેડી નથી? જાયલા કરે ભાઈ, બોલતા જો પીડા કેમ ના તો આ જોઈ ભાઈ વ્યવસ્થિત બધા તાકતા રમતા બધા રોટલું રહે. જોઈ શકો છો આ બધા કલર રમીને આવી રહ્યા છે. તમને બતાવશું. મિત્રો તેમજ ગુજરાતી પરિવાર, વેપારી મંડળ, હોટેલ સૌએ સહકાર આપ્યો છે. સૌનો ખૂબ આભાર. આવો નવો સહકાર ભવિષ્યમાં કરો કે આશા સાથે સૌને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અને નાચતા નાચતા બધું રમતા રમતા જોઈ શકો છો હોળી રમીને આવી રહ્યા છે બધા ભક્તો. જોઈ શકો છો આપણે દ્વારકાધીશ દર્શન માટે પદયાત્રીઓ તેમજ હોળીના દર્શન માટે આવેલા તમામ ભક્તો જોઈ શકો છો. આ ટ્રાફિક જોઈ શકો છો, કેવડી મોટી લાઈન છે ખરેખર. વેઇટિંગમાં આવીશ જોઈ શકો છો લાંબી લાઈન. જોઈ શકો જય દ્વારકા. એ પણ ખાલી છે વ્યવસ્થા જોઈ શકો છો તમે. જે બધા ભક્તો આવવાના છે, બાકી અડધા હજુ ઘણા રસ્તામાં છે તે સાંજ સુધી તેમજ કાલ સુધીમાં બી પહોંચી શકે છે. અને બહુ મોટામાં મોટો ઉત્સવ આપણે સોમવારે થશે, ધૂળેટીના દિવસે. અહીંયા આપણે દ્વારકાધીશ સાથે બધા હોળી રમશે કલરથી. તો તમે પણ દર્શન કરવા આવજો. જય દ્વારકાધીશ. સૌને મારા જય દ્વારકાધીશ. અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ. જોઈ શકો છો કેટલું વિશાળ આયોજન છે અહીંયા. 1 2 3 ને 4 લાઈન બનાવવામાં આવેલી છે ખાસ ફૂલડોલના દર્શન માટે. જોઈ શકો છો આ પાછળ ગોમતી ઘાટ.
જય દ્વારકાધીશ. જોઈ શકો છો આપણે આ છે આયોજન બધું ફૂલડોલ. આવડી લાંબી આપણે લાઈન જોઈએ. જય દ્વારકાધીશ. સૌને મારા જય દ્વારકાધીશ. મારી અહીંયા પદયાત્રા પૂરી થઈ છે, તો તમારે મને સપોર્ટ કરવા અહીંયા ઘરની વ્યવસ્થા બેગ છે, મોબાઈલ રાખવાનું. જય દ્વારકાધીશ. જય ગોમતી નથી.